સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. છોકરા વહી ગયા છે સવારમાં ભણવા વહેલા, અને આપણે છે ને હજી વૈસી કામ તમામ બધું બાકી છે. કારણ કે મેં તમને કીધું હતું કે હમણાં આપણે છે ને બ્લોગ બધાય માપે મેળાને ઘરના ને એવા આવશે, બીજા અલગ બ્લોગ આપણે નહીં આવે. એટલે બાની કાલે આ ભણવા ગયા હતા તે મોડા આવ્યા હાન ઢુકડા, અને અત્યારે જુઓ પાછા જવાનું કરે છે. હવે વહેલા વયા જાય. આપણે એમ કે અપડાઉન કરી તો થઈ જો સાંજે પાછા આવતા રહીએ તો એ થાય. એટલે જુઓ એ અત્યારે પાર્ટનર ને બે પાછા ઉપડવાના છે, અને બા પછી રોકાઈ જાય કે હું કરે. એટલે આવું છે બધું. જુઓ હજી આપણે વાયસી કામ બધું પડ્યું છે ઘરમાં. જુઓ ગોદડા ને બોદડા ને હકેલવાના બધું પડ્યું છે. લાવી લ્યો ને એની જોડી જોડે દઈ દેજો બા પાર્ટનર ને. એટલે આપણે છે ને વાયસી કામ એવું પછી છે બાની વયા જાય પછી આપણે કામ જ કરવું છે આખો દી. હાલો બા ને પાર્ટનર ને જુઓ જવાની તૈયારી કરે છે. હવે વહેલા વયા જાય. અને આજ મેં કરવો હોય કેવો આવ્યો છે જોઈ. મેં કરવો છે કે જા કરબા મેં કરવા જેવું છે. પાર્ટનર ગાડી લું હોય ઉપડી જાય તો સારું. સાંજે કવરાવતી હતી કા ટાંકીમાં છે ને પાર્ટનર એક જબલું રાખી દેવાય. જો અહીંયા આડું વરસાદ ને હમણાં આવ્યો ને તાબુ થઈ જાય પેલી રાખ્યો ને તો પણ હેઠું કઈક રાખી ગયો રૂમાલ પાણી કરી ગયા. સાઈડમાં બહુ ભીની થઈ ગઈ છે. એમાં સાઈડમાં પાણી ખરી ગયું. એક બોટલ એક પાર્ટનર સાંજે કાઢ્યું પેટ્રોલ, એમાં અડધો રેત પાણી કા નાખ્યું છે. પણ હવે અટાણમાં ઉપડી જાય થારું. 1 કલાક છે ને આમાં મહેનત કરી બાપ દીકરાએ થઈ ગાડી ઉપડી હતી. ન કરી કે સવારે પછી કાયમ તો આપણે કોઈની ગાડી માગીને જવાય નહીં કા પાર્ટનર, ને આપણે અહીંયા રોકાવું હોય પાછું. તો હેઠે કંઈક રાખી ગયો રૂમાલ જેવું ભીનું થઈ જાય. હજી કંઈક ભૂલાય છે તમારે? ભૂલાય છે. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? હવે આપણે તૈયાર થઈ ગયા ને આપણે ગાડી લઈ જઈશું લીલા છે બરોબર. પાર્ટનર એ ધીરે હમણાં પાર્ટનર એકનો ભારો છે હમણાં. ઈ એક દી તો બધાને અહીંયા સખત રોકાવું જ પડશે આપણે. પાણી ટોર ને દીધો કારણ કે જો છોકરાઓને 2 દીકરીને પરીક્ષા આવે છે, પરીક્ષા માટે આવે છે, ગેરહાજરી આપણે કરવી ન હોય. સારી સ્કૂલમાં ભણી છે. અને મોટાને તો વેય રજા નહીં રાખવાની. ITI નો ક્રોસ છે એટલે ગેરહાજરીની હાવ સખ્ત મનાય છે. હાલો આવજો. જય માતાજી. બાય. જય શ્રી પાર્ટનર. જય શ્રી પાર્ટનર ને બા ને વયા ગયા. હવે આપણે છે ને એકથી વૈસી કામ લઈ લઈ. ઓરવ છે તો નહીં હાવ શું કાર થઈ ગયો. કાલે આમ જ હતું અને આજે આમ જ છે. છોકરા વયા ગયા ને બા ને એ વયા ગયા. બા કદાચ રોકાઈ જાય કારણ કે હજી છે ને પાણી તોર કેદી હોય એનું કંઈ નક્કી નથી. એટલે પાર્ટનર આવતા રહે અને મારે જવાનું આ ક્રીપોહાણ થાય નહીં. કારણ કે જો કાંઈની છોકરીનું બેયનું એકનું ટિફિન કરવાનું હોય, એક ઉઠવાનું તો વહેલું જ હોય. 4 સાડા 4 પાસે ઉઠવાનું હોય એટલે તઈ તો ઓનું ટિફિન થઈ જાય. 6 વાગે એ જાય ને 6:30 નાનો જાય. એટલે આપણે છે ને ટિફિનનું બધું કરવાનું હોય ને એની ગેરહાજરી પોવાય નહીં. એટલે હવે જે થાય એક દીતો તો અમારે ગમે એમ કરીને ત્યાં રોકાવું જોઈએ. કારણ કે ત્યાં કંઈક ખાંચા મેળ પાર્ટનર કરી દે. બસું આવતી હશે ન કરી પુગાડી આવશે વહેલા ઉપલેટા 2 ભાઈઓને. એટલે પાણી ઢોર રહેશે ને તેથી આપણે બધાને વયું જવાનું છે. ચાલો આપણે હવે માતાજીનું નામ લઈ જા વૈસી કામ બધું કરી નાખીને. આજે તો છે ને આપણે ધોણી જાજી છે કારણ કે કાલના કપડાં ધોવાના નહોતા એટલે આજે લુગડાએ ધોઈ નાખી. એટલે આપણો આખો દિવસ ટાઈમ વયો જાય. ઢગલો થઈ ગયો લુગડાઓનો. એક દી ન ધોઈ તા તો લુગડાનો ઢગલો થઈ જાય. એવું છે બધું.
સોમવારી ભાણા ફળીઓ રહી ગયું છે, ગોતડા હકેલાઈ ગયા છે. અને હવે આપણે છે ને વાગ્યા છે 8:30, એટલે હવે આપણે તડકી નીકળી છે થોડી થોડી. તો આપણે આ કાયસરી તપોવા મૂકી દઈએ અને પછી આપણે ધોઈનું ને એવું બધું કરી. કારણ કે આ કાયસરી છે ને આખો તડકો નીકળે ને તો આપણે છે ને 1 કલાક ફૂંકાઈ જાય તો ઉપાધિ આવી જાય. એટલે આ કાયસરીને આપણે તપવી દઈએ. તડકો નીકળો છે, ઠાવકો તડકો નીકળો છે, તો હજી કેદી ફૂકા હે નક્કી નથી આનું. લોદરા જેવી થઈ ગઈ છે, હા ભીની લોદરા થઈ ગઈ છે. હાથ નાખવાનું મન નથી થતામાં. હા મીઠું મૂકે છે, મીઠું પૂરી પૂરી કરી દઈએ ને તો ઠાવકી રહ્યું ફૂકાઈ જાય. આવું છે અત્યારમાં. તો હવે છે ને આપણે ખાંડી એકની ધોઈ છે. બાઈએ તો કીધું તો નદીએ ધોકાવી આવજે, પણ આપણે નદીએ જવું નથી, ઘરે ધોઈ નાખવા. કારણ કે નદી આપને હડપ નથી. સેવા ને લપસા ને પાણીમાં કૂણ કરે કહીશું. જુઓ એટલી ધોઈ છે આપણે. એક દી લુગડા ન ધોઈએ ને તો એટલા લુગડા નીકળ્યા. પાટના છોકરાઓના બબે જોડ્યું, બાના મારા બધાય છે ને હમણાં અહીંયા સોકડીમાં ધબધબાવી નાખી એટલે વાત થઈ ગઈ પૂરી. ઘરનું ઘરે હસવાય અને કામનું કામ. હમણાં આપણે પાણી આવી જાય. ટાંકો તો આખો ભર્યો છે, ઢગલો થઈ ગયો જઈ લે લુગડાનો. એટલે છે ને હવે આપણે અહીંયા સરસ મજાને ધોઈ નાખી, ડેટમાં પલાળી દઈએ. ડેટમાં પલાળીને હમણાં ધોવાઈ જાય, કાંઈ વાર નહીં લાગે. પાણી તો આપણે અહીંયા નળમાં કપડાં ધોઈને ખજાનો છે ને થોડુંક ચા પાણી પી લઈએ એટલે આમ થોડુંક ટેકો થઈ જાય. પછી આપણે રસોઈ પાણીએ વર્ગીને બકલાવાળો જો આવી ગયો છે. અને લુગડા આપણે ખાંડી એક હતા દુનિયાના બાકીની એટલા. ને મેં હજી જુઓ પાટનાની ક્રિસની 2 જોડી તો મેં ખાલી રાખી દીધી છે. અને હજી આજ નીકળશે એ ન ખાય એટલે જુઓ એટલા લુગડા હતા આપણે. 2 દોરી અંદર હૂકવા, 2 દોરી બહાર હૂકવા. અને આજ થોડાક વાદળાય સારા એવા ઘાટા થઈ ગયા છે. જોઈ લો વાતાવરણમાં ફેરફાર પડી ગયો છે આજ પાછો. જે થાય હાલો ચા પાણી આપણે બનાવી નાખીએ એક રકેલી એટલે થાક ઉતરી જાય. હડપ તો નથી પણ ચા પાણી પી લઈ તો થોડુંક સારું રહીએ. 10:30 વાગી ગયા આપણે વાતમાં. 10:30 વાગી ગયા અને આપણે સેવ ટમેટાનું શાક બનાવવું છે. સરસ મજાની કાવી પાકે છે. કાવી વિનાનું ન હાલે, બીજું બધું હાલે. કારણ કે જો ટાઈમ થાય ને એટલે ચા સાંભળે. પછી એકલા હોય તો ભલે નહીં, બધા હોય તો ભલે, ન પીએ તો માથું ચડે એવું છે. એટલે હાલો સરસ મજાના ચા પાણી પી લઈએ પછી આપણે રસોઈ પાણી વર્ગી. આજે બનાવવું છે સેવ ટમેટાના. ટમેટા મોળી નાખી, ટમેટાને થોડાક મરચાં તળી નાખી. આજે લહણી ફોલવું જોઈએ, મોડું થઈ ગયું છે લહણી ફોલવું જોઈએ. સાત કરી ફોલી નાખી. બીજું હું અમે ક્રિશભાઈ તો આપણે આવશે 1:30 પોણા 2 એટલે વાંધો ન આવે. એટલે ભલે ધીરે ધીરે આપણે 2 માં દીકરાની જ રોટલી શાકને કરવાની છે. કારણ કે ઉદય લઈ ગયો છે આપણે ભેરું ટિફિન. એટલે આપણે 2 માં દીકરા પૂરતી જ ઉપાધિ છે. 7 રોટલી કરવી છે એટલે હમણાં થઈ જશે 7 રોટલી કરશું તોય વધી પડશે મમ્મી દીકરાને 2 માં. એટલે ટમેટા છે ને આપણે કાલે હતા જ બકાલું લેવા પણ નહોતું, કાલે લઈ લીધું હતું. સરસ મજાનું છે ને સેવ ટમેટાનું કરીને તો ઝીણકો ખાય નકર અમારે ઝીણકાની એ જ કાંઈ સોય પાર્ટનરની ખોઈ છે ખાય નહીં. એમ કે ઓયલું ન ભાવે એટલે છે ને એને ભાવે ને એવું આપણે શાક બનાવી નાખીએ. હાલો રસોઈ પાણી બનાવી લીધી છે.
ઠામડા બામડા છે ને ધોઈ નાખી. સારો એવો તડકો, એમાં તો ઘડીક તે વરસાદ આવશે પણ નહીં વાંધો આવે. લુગડાઈ સુકાઈ જાય, પવન સીધી પાણી આવી ગયું છે. ઠામા કંઈ ધોઈ નાખી. એ ભગવાન, 12:30 થઈ ગયા, હવે બપોર થઈ ગયા. પણ આજ ટાઈમ સારો વયો ગયો, કારણ કે ધોઈને આપણે જાદી હતી, ધોઈને વિસરણ હતી, વિસરણ કરી લીધી એટલે ટાઈમ સારો વયો ગયો. ને આજે આપણે ટાંકો ભરવો નથી, કારણ કે કાલે ચલી ગયો તો આજે એટલો કાંઈ વપરાશ થયો નથી. ઘડીક વાર ચડાવી દઈએ. હું ઓલા લુગડા ધોયા છે તો થોડા જાજુ એમાં સડી જાય તો ઉપાધિની. લુગડા જુઓ સરસ મજાના હુકાવા આવ્યા છે, તડકોય સારો એવો નીકળો છે, એટલે આપણે છે ને સડાવી દઈએ ઘડીક વાર. બુટે ભાઈના હુકાઈ ગયા છે, ઘડીક પૂરતું આપણે સડાવી દીધું છે પાણીને. ભાઈના બુટે આપણે હુકાઈ ગયા છે, મૂકી દઈશ અહીંયા. હવે લીધા તે વ્હાઈટ લીધા એટલે મેલાઈ વધારે થાય. કાલ છે ને કંઈ નહીં, સરસ મજાના થઈ ગયા. વ્હાઈટ છે ને એટલે મેલાઈ વધારે થાય.